સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની, જ્યાં ડીસાની સરકારી કચેરીઓમાં પણ પાણીનો પોકાર। જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી નથી આવતું પીવાનું પાણી। કાળઝાળ ગરમી વચ્ચે દાખલો કઢાવવા આવતા અરજદારો પરેશાન થઈ ઉઠ્યા। જનસેવા કેન્દ્રમાં પીવાના પાણી માટે વલખા મારતા અરજદારોમાં ભારે રોષ છે। તેઓ જનસેવા કેન્દ્રમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા અરજદારોની માંગ। બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં પણ હવે પાણીનો પોકાર છે તે સામે આવ્યો છે। કહી શકાય કે એટલે અત્યારે જે ડીસા મામલતદાર કચેરીમાં આવેલા જે જનસેવા કેન્દ્ર છે ત્યાં આગળ છેલ્લા કેટલાક સમયથી જે પીવાનું પાણી છે તે નથી આવતું। અત્યારે વેકેશનનો સમય છે ને જે વિદ્યાર્થીઓ છે હરરોજ જે તેમાં પોતાના ડોક્યુમેન્ટ લઈને જે અનેક પ્રકારના જે દાખલા છે તે ઘડાવવા માટે આવતા હોય છે, ત્યારે રોજે રોજ જે વિદ્યાર્થીઓ અને વાલીઓ ક્રિમિનલ નોટી ક્રિમિનલ સહિતના જે દાખલાઓ માટે આવે છે જનસેવા કેન્દ્રમાં, ત્યારે કહી શકાય કે અત્યારે એક બાજુ કાળઝાળ ગરમી છે તે વચ્ચે પીવાનું પાણી ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અત્યારે તો જે વળખા મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કહી શકાય કે પાણીની જે વ્યવસ્થા કરવામાં આવે તેવી અત્યારે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ છે તે માગ કરી રહ્યા છે। અત્યારે એટલે કે જે સરકારી કચેરીઓમાં જ પાણીના પોકાર હોય તો પછી બનાસકાંઠાના અન્ય સ્થળો પર પાણી ક્યાંથી મળે? અત્યારે લોકો પણ કહી રહ્યા છે જે સરકારી કચેરીઓ ઉપર લોકોની જે દાખલા ગણાવવા માટે ભીડ લાગે છે ત્યાં આગળ પાણી આપવું જરૂરી છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।